હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં ને? બધા મજામાં જશે. હર હર મહાદેવ. તો આજે બહુ ઝાઝા દિવસો પછી અમે એક નાનકડો શોર્ટ વ્લોગ લઈને આવી ગયા છે. તો અમે આજે જઈએ છીએ અમારા કુળદેવી માતાજીના મંદિરે દર્શન કરવા માટે. બહુ ટાઈમથી અમે ગયા નથી, તો આજે દર્શન કરી આવીએ. બે કોમ્બિનેશન કર્યું છે બ્લેક કલરનું. તો દિલીપે બ્લેક પહેર્યો એટલે મેં પણ પહેરેલો છે, તમે જોઈ શકો છો. અને હા, કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં, તમે બંને એક જેવા શોર્ટમાં કહેવા લાગીએ છે. અને હજુ સુધીમાં અમારી ચેનલમાં કોઈ નવું હોય જેને સબસ્ક્રાઈબ ના કરેલું હોય તો પહેલાં જઈને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો. તો ચાલો આપણે આગળ પણ આ બ્લોગમાં બનેલા રહેશું. તો જો મિત્રો, અમારા ઘરની અંદર ચકલીનો માળો છે અને તમને બતાવું. જો ચકલીનો 2 બચ્ચા પણ અંદર છે. ટ્રાય કરું બતાવવાની. તો મસ્ત જ એના માળો બનાવેલો છે. જાઉં જ છે ફાઇનલ. તો ચાલો, આપણું લક્ઝરી ગાડી બહાર નીકળી ગઈ છે અને હવે આપણે જવા માટે નીકળીએ છીએ. દિલ્હી બંધ કરવી પડશે. તો જો મિત્રો, અમે અહીંયા ઊભા રહી ગયા છે. દિલીપ સામે જે દુકાન છે ને, નારિયેળ લેવા ગયા છે અને જો નારિયેળ લઈને બહાર આવી ગયા છે. તો હવે આપણે નારિયેળ અગરબત્તી લઈને જઈએ મંદિરે. તો જો તમે જોઈ શકો છો મારી પાછળનો વ્યૂ અને જોઈને સમજી પણ ગયા હશો કે હું કઈ જગ્યા ઉપર આવેલી છું. આ છે મારી ફેવરેટ જગ્યા. મારી ફેવરેટ નહીં, લગભગ બધા પોરબંદરવાસીઓની ફેવરેટ જગ્યા જ હશે. હું છું અત્યારે ઓડદરના જંગલમાં, એટલે કે આપણે જુરીવાડા વિસ્તારમાં. તો આ જગ્યા મિત્રો એક ફોટોશૂટ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંથી નીકળતા બધા લોકો ઊભા રહે છે અને ફોટો પણ ખેંચે છે. અહીંથી નીકળતા આપણા પોરબંદરના લોકો જ નહીં, સોમનાથથી આવતા જતા લોકો, દ્વારકાથી આવતા જતા લોકો, એ બધા પણ અહીંયા ઊભા રહે છે ફોટોશૂટ કરવા માટે. હા, અને કોઈનું પ્રી વેડિંગ શૂટિંગ હોય તો પણ અહીંયા જ કરવામાં આવે છે. કેમ કે તમે જોઈ શકો છો મારી પાછળનો વ્યૂ કેટલો મસ્ત અને સરસ આવે છે. તો અહીંયા તો ફોટો પાડવા ઊભું જ રહેવું પડે. તો ચાલો, અમે પણ ફોટો પાડવાના છે અને હું તમને બતાવું છું કેટલો મસ્ત વ્યૂ છે.
બહુ બધા ફોટો અહીંયા પાડી લીધા, ધરો કરી લીધો ફોટાનો અને વિડીયો પણ મસ્ત ઉતારેલો છે. તો હવે આપણે ફોટા પાડી લીધા છે અને મને તો અહીંથી જવાનું જરાય મન નથી થતું. દિલીપ, તમને થાય છે મને અહીંથી જવાનું? ફૂલ એકદમ મજા. ખરેખર અહીંયા આવે દરિયાનો, બાજુમાં દરિયાનો. હા, બાજુમાં દરિયો છે અને આટલો મસ્ત સીન છે ઝુરીનો કે મને તો એવી બધી મજા આવી ગઈ ને કે મને એમ થાય કે કોકાએ મને ખાટલો ને ગોદડું આપી દે તો ઓઢીને મસ્ત સૂઈ જાવ. 40 ફોટા પડ્યા. 40. હા, એટલા ફોટા પાડી લીધા. 40 હશે, 40 કે પણ 40થી વધારે ફોટા પાડી લીધા હે. પણ અહીંથી જવાનું મન થતું નથી કેમ કે અહીંયા મસ્ત ઠંડુ એવું છે. તમને ખબર છે કે અત્યારે ઉનાળો છે અને બહુ બધી ગરમી છે. તો અહીંયા તમે આવો તો અહીંયા 24 કલાક ઠંડુ જ વાતાવરણ રહે. તો અહીંયા તમને અહીંથી ઝુરી છે એટલે ઠંડુ જ વાતાવરણ રહે. અહીંથી જવાનું મન જ ના થાય. અહીંથી આ વાહન નીકળે એટલે થોડો ઘણો મારો વોઇસ તમને ઓછો આવતો હશે. દેશી ઠાઠું છે, દેશી ઠાઠું. બુલેટ એન્જિન આવે એમાં, બુલેટ. હા, તો હવે આપણે ફોટોને એવું બધું શૂટ કરી લીધું છે. જવાનું મન તો નથી થતું પણ જવું પડશે. તો ચાલો હવે આપણે આગળ જઈએ અને તમને આગળ પણ બતાવશું. તો અમારા બ્લોગમાં તમે આમને બનેલા રહેજો. ઓકે, બાય. તો આપણે ફાઇનલી માતાજીના મંદિરે પહોંચી ગયા છે. આપણે કુળદેવી માના મંદિરે, સિકોતેર માના મંદિરે. તમે જોઈ શકો છો નાના નાના ગલુડિયા કેવા છે. ગંધારા છાણ ખાઈ જો તો. ઓય ઓય.
સિકોતેરમાંના દર્શન કરી લીધા અને નારિયેળ વધારી લીધું છે, અગરબત્તી કરી લીધી છે અને દર્શન મસ્ત થઈ ગયા. અને મંદિરનું બહારનું જે સીન છે બહુ મસ્ત છે. અહીંયા પણ એમ જ થાય કે બેઠા રહે એમ, શાંતિ એટલી છે મંદિરમાં, બહુ મજા આવી ગઈ. તો માતાજીના દર્શન કરી લીધા અને હવે આપણે અહીંયા બાજુમાં જ આપણે ગુરુ ગોરખનાથનું મંદિર છે ત્યાં જઈએ છીએ અને ત્યાં પણ દર્શન કરીને નારિયેળ વધારી આવીએ. તો ચાલો આપણે ત્યાં જઈએ, બરાબર ને? ધજા કેમ છે જો? હા, ધજાનો સીન જો કે આપણે આગળ બતાવેલો જ છે, પણ જો અહીંથી આ રીતે લાગે છે, કેટલો મસ્ત લાગે છે. તો ચાલો આપણે જઈએ છીએ હવે, હા, ગુરુ ગોરખનાથના મંદિરે જઈએ ને, જય સિકોતેરમાં. તો આપણે પૂગી ગયા છે ગોરખનાથના મંદિરે. તમે જોઈ શકો છો કેવડું મોટું મંદિર છે. જય ગુરુ ગોરખનાથ. તો આ છે અમારા વડોદરા પરિવારના ગુરુ ગોરખનાથનું મંદિર. બહુ મોટી જગ્યામાં સ્થાપિત કરેલું છે આ મંદિર. ચાલો તો આપણે હવે દર્શન કરીએ ગુરુ ગોરખનાથના. તો આપણે ગુરુ ગોરખનાથના મંદિરે પહોંચી ગયા અને દર્શન કરી લીધા છે ગુરુ ગોરખનાથ બાબાના. નારિયેળ પણ વધારી દીધું છે. તો તમે જોઈ શકો છો મારી પાછળ જે છે ગુરુ ગોરખનાથનું મંદિર છે. બહુ મસ્ત અને મોટી જગ્યા ઉપર છે. મેં તમને આગળ પણ બતાવેલું છે, તમે જોઈ શકો છો. અહીંયા લગ્ન પ્રસંગ કે એવું કંઈ હોય તો અહીંયા જ રાખવામાં આવે છે. કોઈ હોળીની વાડ હોય, લગ્ન પ્રસંગ હોય, તો એવું કંઈ નાના મોટું ફંક્શન હોય તો પણ અહીંયા એવડી મોટી જગ્યા છે કે આપણે ફંક્શન પણ અહીંયા રાખી શકીએ, જમણવાર પણ અહીંયા રાખી શકીએ. તો તમને બધાને આ અમારો વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર જણાવજો. લાઇક કરવાનું ભૂલતા નહીં. અને હા, હજુ સુધી કોઈ અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ પહેલાં જઈ અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આવજો. બાય, ટેક કેર.